ભાઈઓ અને બહેનો, થોડી શાંતિ રાખજો. મારું ગળું બગડી ગયું છે. તમને આ મળવાનો પ્રસંગ છે. 32 વર્ષ સુધી આ અભિયાન ચલાવ્યું. તેમાં અમે લોકોએ બહુ વિવેક રાખ્યો. અત્યાર સુધી રાજકીય આગેવાનો કે ધાર્મિક આગેવાનો વિશે અમે વાત નથી કરતા, પરંતુ પરિસ્થિતિ ધીમે ધીમે એવી નિર્માણ થતી જાય છે કે હવેની જે યુવા પેઢી છે તે ધીરજ રાખે એમ નથી. અને એટલા માટે હવે જે જવાબદારીઓ જે લોકોની છે, મારે કહેવું પડે છે કે તમારો સવાલ કોને કરવાનો છે. એટલે હું સમજુ છું કે શાંતિકર ભાઈ અને હવે જે ભવિષ્યનું નેતૃત્વ આદિવાસી એકતા પરિષદનું કરવાનું એવા જે મિત્રો છે તે મિત્રો આ દિશા તરફ આગળ વધી રહ્યા છે. આપણા સમાજમાંથી અનેક લોકો કર્મચારીઓ બન્યા સમાજમાં, અને 1903 થી જે કાર્ય પરિષદ ચાલતી હતી એને એ લોકોએ આગળ વધારી. તો મિત્રો, આ વાત હું નહીં કરતો, પણ અત્યારે દિશાઓ બધી બદલાઈ રહેલી છે એટલે મારે નહીં છૂટકે મારી વાત કરવી પડી. અમે ક્યારેય આનો ઉપયોગ કર્યો નથી. એટલે લડાઈ કેવી રીતે લડવાની તે અમને શીખવવાની જરૂર નથી પડી. ગીત ગાતા ગાતા અમારા વડવાઓ મારી કોઈ જેલમાં એની ડિલિવરી થઈ. અને મારી બેન એની ડિલિવરી કસ્તુરબા, ભક્તિબા, આ બધી જે બહેનો હતી તે લોકો એરવડા જેલમાં કરાવડાવી. અને મારી બહેનનું નામ બેન જન્મી એટલે એનું નામ રાખ્યું મુક્તિ. અને તે જમાનામાં એટલા બધા લોકોની જરૂર નહોતી પડી. છેલ્લી લડાઈમાં 3 લાખ લોકો જેલમાં ગયા. ગીત ગાતા ગાતા જતા રહ્યા. આવી રીતે ખીંચવાઈને નહીં, કારણ કે અંગ્રેજો પણ દુશ્મન છે એવું એ લોકો માનતા નહોતા. અને એ લોકોની તાલીમ એવી કરવામાં આવતી કે તમને કોઈ પણ જેટલું બી મારે પણ તમારા ચહેરાના ભાવ બદલાવા જોઈએ નહીં. એવા સૈનિકો તૈયાર થયા. મિત્રો, એ સમય આવી ગયો છે. જુવાન લોકો, તમે લોકો બધા તૈયાર થયા. અમે તો જીવી લીધું છે. 2, 5, 10 લાખ લોકો જો જેલમાં જવા માટે તૈયાર થશે તો આ દેશની તાસીર બનશે. ગાંધીજીએ 2 જ કામ કરેલા. એક કામ, લોકો જે ડરપોક થઈ ગયેલા હતા તેને ભય નહીં કરવા માટે લીડર બનાવે, નિર્ભય બનાવે. અને બીજું, વગર શસ્ત્રે પણ લડી શકાય એવું દુનિયામાં એસ્ટાબ્લિશ કર્યું. અહિંસાથી પણ લડી શકાય. મિત્રો, તમે બધા તો તૈયાર થશો તો પહેલી ગોળી ખાવા માટે હું બાકી આ રમત વાત નથી. એટલે એટલી ગંભીરતાથી તમારે લોકોએ વિચાર કરવો જોઈએ. આ મુસાફરીનું કે એવું આ નથી. 26
છટકી જવાની વાત નથી, નોકરી કરવાની વાત નથી અહીંયા કે પાર્લામેન્ટ. અત્યારે આપણે આટલું જ કરી શકીએ. એટલે પણ એ છેલ્લો ઉપાય છે. એના પહેલા ઘણા પગલા આવતા હોય. ગાંધીજીએ 3 પગલા કયા છે. સમાજમાં વ્યાપક પ્રચાર થવો જોઈએ કે અત્યારે જે ચાલી રહ્યું છે તે ખોટું ચાલી રહ્યું છે, એવો વ્યાપક પ્રચાર થવો જોઈએ. તે જમાનામાં પણ એને આંદોલન શરૂ કર્યું ત્યારે 500 કાગળો આખી દુનિયામાં તે જમાનામાં છાપા ચાલતા હતા, તે લોકોને લખ્યા. ઇંગ્લેન્ડના રાજાને ખાલી અહીંયા આવીને બૂમો પાડવાનું, તાળીઓ પાડવાથી આપણા રાજા નહીં થઈ જવાના, આપણી પાસે અત્યાચારો નથી બંધ થઈ જવાના. આ પણ જાણવાની જરૂર છે. જ્યારે નસવાડીમાં કોઈ પણ પ્રશ્ન બને ત્યારે કોઈ પણ લડવા માટે આજે રોડ પર આવી જાય છે. આવી જાય છે કોણ? કોઈ નથી આવતું. હવે પછી આટલી સંખ્યા આવી આહ્વાન કરીએ ને તો આટલી સંખ્યામાં યુવાનો જોઈએ અમને, તો અમે માનીશું કે તમે ચૈતર દાદાના આટલી સંખ્યામાં યુવાનો આપણને અહીંયા પર ભેગા થવું પડશે. કોઈ બેન દીકરી સાથે અત્યાચાર થાય, કોઈ આપણા વડીલ સાથે અત્યાચાર થાય ત્યારે તમે કોઈ નથી દેખાતા. તો આ મારા દુઃખ સાથે કહેવું પડે છે કે ટીનાભાઈ ભીલ જ્યારે સમાજ પર ગમે તેવી આપત્તિ આવે છે ત્યારે આવેદનપત્રો આપણે આખી ટીમ નસવાડીને આપે છે, આવેદનપત્રો આપે છે, એમની સામે ઉભા રહે છે, એમની પડખે ઉભા હોય છે. પણ આટલા સંખ્યામાં યુવાનો અમે નથી જોયા. એવી ચાહનાઓ આ વડીલો ચેતર દાદાએ જે તમને આપી છે ને, એવી ચાહનાઓ સમાજ પ્રત્યે રાખજો યુવાનો. આ મારી તમને બધાને દુઃખ સાથે લાગણી સાથેની વાત છે. અને આ વાત મારા યુવાનો જાગૃત થાય અને તમે પણ આમાં સહયોગ બને ને જોડાય એ માટે કહું છું. जोहार जय आदिवासी। तो गैस यहाँ पर ना मैटर हो चुका है। चेतर वसावा सर के पीछे रोक पड़ गई है सेल्फी लेने के लिए। देखो क्या ही लोग यार करेगा ऐसा। चेतर वसावा सुनने के बाद हजू આપણે કાર્યક્રમ અને જે પણ ઉભેલા છે તમામે તમામ બેહી જાય જેથી કરીને આપણે કાર્યક્રમ સુચારુ રીતે ચલાવી શકીએ આગળ। તમામને નમ્ર વિનંતી કે પોતાની જગ્યાએ સ્થાન ગ્રહણ કરે। हेलो हेलो चेतर वसावा का पावर है भाई। सब पब्लिक आ गई सेल्फी लेने के लिए। આપણી સંસ્કૃતિ છે, આપણી સભ્યતા છે, વ્યવસ્થા જાળવવી એ આદિવાસી સમાજની સભ્યતા છે। એટલે આપણે વ્યવસ્થા જાળવવામાં બધાએ સહયોગ આપવાનો છે। એટલે પહેલી ના બધા આવી રીતે લડાઈ નહીં લડાઈ આપણે તાકાતવર શક્તિશાળી લોકો સામે લડાઈ લડવાની છે। આ તો તમે તરકડાને ભાવે નાની પણ હોકામે પડે। હા 35મું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં આયોજિત અને એકતા પરિષદના બુजुर्ग મહાનુભાવો અને સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ અલગ અલગ ગામમાંથી સમાજ માટે કઈ કરી વટવાની જે ભાવના અને તમન્ના લઈને કંઈક આપણા અધિકારોને સમજવા અને શીખવા માટે આપ સૌ અહીંયા આવ્યા। આપ સૌ આજે સમાજની જે સિંહણ જેને કહેવામાં આવે, ઇતિહાસમાં કોઈ લડાઈ બહેનો વગર નથી લડાઈ એવી બહેનો મિત્ર લડાઈ બહુ લાંબી છે અને જો લડાઈ લડવી હોય તો ધીરજ ખોવાનું બંધ કરી નાખજો।
બરાબર છે? જો આપણામાં તાકાત હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ 3,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું કે આપણે તીર કાંઠા લઈને જઈ પહોંચવું પડે. બરાબર છે? મુંબઈ થી દિલ્હી હાઈવે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર આવે છે, એના માટે આપણે કોઈ નકલતા નથી. નગરીય છે આપણે લોકો. ઓરિજિનલ લડાઈ લડવી હોય તો ભારત દેશના 15 આદિવાસીઓને જે ફંડામેન્ટલ રાઈટ છે એને પહેલા સ્ટડી કરો, અને સ્ટડી કરશો તો તમે આ તાકાતવર અને શક્તિશાળી લોકો સામે લડી શકશો. આવી રીતના લડાઈ નહીં. બરાબર છે? ખોટું લાગે તો માફ કરજો, મેં સીધો પોઈન્ટ પર આવવા માંડે છે. બરાબર? એટલે આ જે લડાઈ છે તે જમીનની લડાઈ છે મિત્ર. લડાઈ જમીનની લડાઈ. આ મહાનુભાવો આપણા જે ક્ષત્રિયો છે એ કોઈ પોતાના માટે નથી બલિદાન આપ્યું. હજારો વર્ષથી આ દેશ પર દરેક જાતિના બહારના લોકો આવીને આપણા પર આક્રમણ કરીને આપણી જમીનો છીનવી અને આપણા મહાપુરુષો, આપણા ભગવાનો પર જળ જંગલ જમીન માટે લડતા એ લોકો પોતાની શહાદત બોલી છે. અને આજે પણ એ જમીનનો પ્રશ્ન હલ નથી થયો. સેમ પરિસ્થિતિ જમીન, જળ જંગલ જમીનની લડાઈ માટે આપણે ભેગા થઈને વાતો કરીએ છીએ. લડવું જોઈએ. બરાબર? એટલે નાની સૂની વાત નથી. આ તમારું જે યુથ છે, તમારામાં તાકાત છે અને સહી દિશામાં લાગુ કરો. બાકી સરકારના બાપની તાકાત નથી. બરાબર? એટલે આ ઘણા બધા વક્તા છે, મારે ઘણું બધું કેવું છે. આપણે ફાયર બ્રાન્ડ છે, પૂછી લેજો. બરાબર? અસ્તો જોહાર જય આદિવાસી. આદિવાસી સમાજને ક્રાંતિ કરી છે. એમણે પહેલું કામ એકતા લાવવાનું કર્યું છે. જયપાલસિંહ મુંડા ગઈકાલે એમનો જન્મદિવસ ગયો. 1938માં આદિવાસી મહાસભા બોલાવી 2 લાખ કરતા વધારે લોકો ભેગા થયા અને જયપાલસિંહ મુંડાએ સૌ પહેલા આ દેશને, દુનિયાને કીધું કે અમે આદિવાસી છે, અમને આદિવાસી કહેવાય. બીજો કોઈ શબ્દ મારા માટે નહીં ચાલે. તો જયપાલસિંહ મુંડાને હું યાદ કરું છું. એમને જય બોલો. આજે આપણી સામે ઘણા બધા સવાલો છે. ઓળખના સવાલો છે, જમીનના સવાલો છે, માન અપમાનના સવાલો છે, આપણી બહેન દીકરીઓની જે હાલત થાય છે એના સવાલો છે. એ બધા સવાલો માટે આપણે બધાએ જાગૃત થવાનું છે. અને આદિવાસી એકતા પરિષદ પાછલા 32 વર્ષથી આ દેશના ગુજરાતમાં જે પ્રકારનો માહોલ આપણા સમાજમાં કર્યો છે, ઘણા બધાએ એના સવાલો ઉભા કર્યા કે આદિવાસી એકતા પરિષદ શું કરે છે. આદિવાસી એકતા પરિષદ આ જ કરે છે કે આપણા દરેક વ્યક્તિને આત્મસન્માન અપાવે છે, બોલવા માટેનો મંચ આપે છે, નાચવાની જગ્યા આપે છે. આ કામ આદિવાસી એકતા પરિષદ કર્યો પાછલા આટલા વર્ષોથી. એટલા માટે આજે જાગૃતિ આવી છે. આદિવાસી એકતા પરિષદ વર્ષમાં કમસે કમ 1 વાર દરેક આદિવાસી નેતાને સામે નીચે બેસાડી શકે. આ સૌથી મોટું કામ આદિવાસી એકતા પરિષદ કર્યું છે. મને લાગે છે કે આવું કામ કરતા રહેવું જોઈએ. અને આવતા દિવસોમાં જે પણ સવાલો છે, ચેતરભાઈ કીધું, નરેન્દ્રભાઈ કીધું, સુખરામભાઈ રાઠવા સાહેબે કીધું કે કેટલાક સુધારા કરવા જોઈએ જ્યારે સમાજ મજબૂત થાય. આવતા દિવસોમાં જે પણ સવાલો છે, એ જમીનના સવાલો હોય કે સરકારે અધિકારની પોસ્ટ શિષ્યવૃત્તિ જે બંધ કરી છે એના સવાલો હોય, પાણીના સવાલો હોય, ઓળખના સવાલો હોય, એ બધા સવાલો પર આપણે આવતા દિવસોમાં એક થઈને લડતા રહી આપણા માટે ખૂબ જરૂરી છે. આજે કેટલાકે સવાલ કર્યો ચેતરભાઈને બધાએ કે 26 ધારાસભ્યો છે ગુજરાતમાં, કમસે કમ 10 અહીંયા હોવા જોઈએ. ભલે ના હોય, ભલે 1 હોય, પણ જે નથી આવ્યા એ પણ આપણી વાત સાંભળતા હશે. એમને પણ આપણે કહીએ કે અમને પણ સદબુદ્ધિ આપે. આ પ્રકૃતિ આવતા દિવસોમાં એ વાત સાથે એમને આવતા દિવસોમાં મંચ પર આવવા માટેના આમંત્રણ સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ખૂબ આભાર, ધન્યવાદ. આદિવાસી એકતા,
आदिवासी एकता हम सब खूब आभार। मास्तर हारी स्थिती वगळला मास्तर हारी तो गए सभी ना 5 बजने पाए और ये प्रोग्राम हमारा खत्म होने पाया है। अभी लास्ट स्टेज पर सब लोग चढ़े हुए जो कि मतलब यहाँ के जो आयोजक थे वो ये, और पब्लिक अभी जा चुकी है, काफ़ी सारी थी। लेकिन देखो ये काफ़ी हाड़ वाला भाषण किया है हमारे क्षेत्र वसावसर, और काफ़ी सारे हमारे नरेंद्र राठौर, काफ़ी खतरनाक भाई, देखने को बहुत ही मजा आएगा। 2-3 पार्ट आएंगे जो कि आपको देखने को मिलेंगे इस वीडियो में। इस वीडियो में शायद थोड़े मैं पार्ट लाऊंगा, लेकिन वो जो भाषण था वो मैं अभी अकेले का डाल दूंगा, तो वो आप देखने को मिल जाएगा वीडियो में। और गाइस आज के वीडियो को इधर ही रखते हैं, मिलते हैं जल्दी नेक्स्ट वीडियो में। जय जवाहर जय आदिवासी। और अभी मिलेंगे आप हम वहाँ पे 31वां महा आदिवासी एकता सम्मेलन है, वहाँ भी मिलेंगे। ये राष्ट्र लेवल का था और वो ये मतलब ये राज्य लेवल का था, और वो पूरा देश का होगा, तो वहाँ भी आपको बहुत मजा आएगा। और अभी हम निकलते हैं। देखो बहुत सारी बातें बताने की है, लेकिन वो अभी यहाँ पर मैं नहीं बता सकता क्योंकि शोर शराबा चल रहा है। तो चलो अभी हम निकलते हैं घर की ओर और मिलते हैं आपको आगे जाके।